સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કૌ ગ્રામ પંચાયતના લઘુમતી વિસ્તારમાં મુસ્લિમ તહેવાર મોહરમ નિમિત્તે અલગ અલગ વિસ્તારમાંથી તાજિયાએ જુલુસ કાઢવામાં આવ્યો હતો। ઇમામ હુસૈનની શહાદતને લઈ યાદે હુસૈન મનાવવામાં આવ્યો હતો। ઇમામ હુસૈન મદીનામાં જે મોહમ્મદ પૈગંબર સાહેબના નવાસા હતા, તેમને ઇસ્લામ ધર્મના માટે મુસ્લિમ સમાજમાં એક અલગ જ સમાજ આવે છે, જેને શિયા યઝીદ કહેવામાં આવે છે। તેમની સાથે જંગ કરવામાં આવી હતી, પરંતુ જંગમાં 12 ઇમામ, 14 માસૂમ અને 72 શહીદ સામેલ થયા હતા। આજે પણ સમગ્ર વિશ્વમાં સૌથી મોટો તહેવાર અને નવું વર્ષ મોહરમ મનાવવામાં આવે છે। અરવલ્લી જિલ્લાના કૌ કુકરી, કૌ સાગાના મુવાડા તથા કૌ ગ્રામ પંચાયતના આજુબાજુના અન્ય વિસ્તારોમાં યાદે હુસૈન મનાવવામાં આવી હતી। કૌ સાગાના મુવાડાના દાદા બુખારી ચિલ્લા ઉપરથી તાજિયા જુલુસ અલમ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો હતો। સાથે તાજિયામાં પધારેલ મહેમાનો, શ્રદ્ધાળુ ભાવિકોનું હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો ભેદભાવ વગર દર્શન કરવા આવ્યા હતા અને દાદા તેમની મનની મુરાદો પૂરી પાડે છે। રફાઈનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો।